મારું નામ પરમાર સંજના છે। મારા લગ્ન 23/11/2025 રોજ ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલ હતી। ટાઉન હોલ દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સરનો કાર્યક્રમ ત્યાં રાખેલ છે। તો અમારો પરિવાર મૂંઝવણમાં મૂંઝાયો કે અમે કેવી રીતના પ્રશ્ન ઉકેલીએ આ ટાઉન હોલનો। તો અમને સીએમ સરની ઓફિસમાં અમારા પરિવાર દ્વારા જાણ કરવામાં આવી કે અમે અમારો કાર્યક્રમ કઈ રીતે યોજી। સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો। તેઓ સીએમ સરનો કાર્યક્રમ બીજી જગ્યાએ યોજવામાં આવેલ છે। તો સીએમ સર દ્વારા અમને ટાઉન હોલ લગ્ન ખાતે આપવામાં આવેલ છે। તે બદલ અમે પરમાર પરિવાર તરફથી સીએમ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારી દીકરી અને દીકરાના લગ્ન હતા। અમે ટાઉન હોલ બુક કરેલ હતું। તારીખ 23/11/2025 રોજ અમે ટાઉન હોલ બુક કરેલ હતું બેબીના લગ્ન માટે। અમે તો 5 મહિના પહેલાં ટાઉન હોલ અમે બુક કરેલ હતું। ત્યારબાદ લગ્નને 3-4 દિવસની વાર ત્યારબાદ તમને 3 દિવસે અમને સીધો ફોન આવ્યો ટાઉન હોલથી કે ભાઈ સીએમ સાહેબનો પ્રોગ્રામ છે, તો તમે આ તાત્કાલિક તમે ટાઉન હોલ આવો અને તમે તમારી જગ્યાએ બીજી જગ્યાએ વ્યવસ્થા કરો। એટલે અમે આવ્યા અને અમને પછી એને કીધું, એટલે અમે કીધું કે અમારે અત્યારે ક્યાં જવું, અમે હવે ગભરાઈ ગયા અને બધે વાતચીત કરી। પછી છેલ્લે કોન્ટેક્ટ સીએમ સાહેબની ઓફિસનો કોન્ટેક્ટ અમને થયો। એટલે સીએમ સાથે ફોન કરીને વાતચીત કરી અને સીએમ સાહેબે અમને એમ કીધું કે નાના દીકરીના લગ્ન છે, તમે તમારે રાજી ખુશીથી જે છે ત્યાં જ છે, તમે કંઈ સ્ટેન્ડ ફેરવતા નહીં, ત્યાં જ રાખો અને તમે તમારા એ પ્રોગ્રામ તમે તમારે કરી લેજો। કાંઈ પણ તકલીફ હોય તો તમે અમારા નંબર છે, તમે મને ફોન કરજો। અને અમે ખૂબ ખૂબ સીએમ સાહેબનો અમે આભાર માનીએ છીએ, બરાબર, અને કમિશનર સાહેબનો આભાર માનીએ છીએ અને કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ। પેલા કેવું તમને ના, અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો। અમને ત્યાંથી અમને બધાનો રિસ્પોન્સ સારો મળ્યો। અમને થવાનું હતું તો પેલા એટલે અમને ગભરાઈ ગયા હતા। અમને કંકોત્રી મુકતે બધું દઈ દીધું તમે, અને અમે ધીરે ઉલઝનમાં પડી ગયા હતા કે હવે મારે જવું ક્યાં, કારણ કે આ ડેટની અંદર 21 થી 25 અંદર બહુ લગ્ન છે, એક વાડી કે કોઈ એક પ્લોટ કાંઈ ખાલી નથી અત્યારે। આ સમય એવો હતો અત્યારે, તો અમારે જવું ક્યાં અમારે અત્યારે। પછી તાત્કાલિક થઈ અને અમે સીએમ સાહેબની ઓફિસની મુલાકાત કરી। ત્યારબાદ હવે દીકરા દીકરી લગ્ન છે ને અમને હવે